ટેસ્ટ સિરીઝ લો છો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની લો, પણ એન્શ્યોર કરો કે પેલી પેલી ટેલિગ્રામ એકેડેમીઝ આજકાલ બહુ ઓપન થઈ ગઈ છે. એક ઇન્સ્ટિટ્યૂટમાં મેં સાંભળ્યું કે જે લોકો એમના ટેલિગ્રામ ગ્રુપમાં કે ચેનલમાં પણ જોડાયા છે ને એ લોકો એમના કારણે પાસ થઈ ગયા છે એવો નંબર બહાર પાડ્યો છે. અને જે વ્યક્તિઓ એકચ્યુઅલી આ નેમ સેક ઇન્સ્ટિટ્યૂટ છે, ટેલિગ્રામ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, એ લોકો પોતે આજ સુધી કોઈ જ એક્ઝામ પાસ થયા નથી. તો ડોન્ટ ગો વિથ પીપલ જે લોકોને પોતાને આઈડિયા જ નથી એક્ઝામ શું છે. ગો વિથ ગુડ ઇન્સ્ટિટ્યુશન્સ જ્યાં આગળ તમને સારું મેન્ટોરશિપ, સારું કન્ટેન્ટ મળે છે. આ આખી એક્સરસાઇઝ છે ને ઇટ ઇઝ ડિફિકલ્ટ, બરાબર, કંઈ જ સહેલું નથી, સહેલું જરાય નથી. તો સહેલું નથી તો કેમનું છે યાર, અઘરું છે. ક્વેશ્ચન્સ પણ ડિફિકલ્ટ સોલ્વ કરો કારણ કે જીપીએસસીનું લેવલ હવે વધી રહ્યું છે. તમને કોઈ એમ કહેતું હોય કે ભાઈ આ નોટ્સ છે, આ નોટ્સ વાંચવાથી પાસ થઈ જવાશે, શું જીપીએસસી તમારી એ વાળી નોટ્સમાંથી પેપર કાઢવાની છે? ના, જીપીએસસી એનસીઆરટીઝમાંથી કાઢશે. મેં બુક લિસ્ટનો પણ વિડીયો કર્યો છે. પ્લીઝ કોઈ પણ સબ સ્ટેન્ડર્ડ મટીરિયલ ફોલો ના કરો. ગઈકાલે જ મને એક છોકરાનો ફોન આવ્યો હતો, હું ઇન્સ્ટિટ્યૂટનું નામ નહીં કહું. એણે કીધું કે મેમ મેં એક્સ ઇન્સ્ટિટ્યૂટમાં 1 વર્ષ કોર્સ કર્યો અને એ લોકોએ જે ભણાવ્યું હતું એનાથી એસટીઆઈ, ડીવાયએસઓ, ક્લાસ 1 2 કોઈ જ ક્વેશ્ચન સોલ્વ નથી થઈ રહ્યા અને મારા 50-60 માર્ક આવે છે. સો ગાઈઝ મને એમ થાય કે આ કેટલું એથિકલ ઓર મોરલ, કેટલું એથિકલ અને મોરલ ઇરોઝન થઈ ગયું કે એક એવો વ્યક્તિ જે 23-24 વર્ષનો છે એની લાઈફનું 1 વર્ષ આખું જતું રહ્યું. જીપીએસસી રિઝલ્ટ આપતા 2 વર્ષ કરે છે. તો પ્લીઝ ટેક ઇન્ફોર્મ ડિસિઝન.